હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે 8.3ના પ્રશ્ન 4ના છઠ્ઠા દાખલામાં. શું લખ્યું છે તો કે અંડર રૂટમાં 1 પ્લસ સાઇન એ અપોન 1 માઇનસ સાઇન એ. બરાબર. હવે જો નીચે શું છે તો કે 1 પ્લસ સાઇન એ અને 1 માઇનસ સાઇન એ દેખાય છે. તો આપણે શું કરીશું તો કે નીચેવાળું જે પદ છે એને શું કરીશું તો કે સ્ક્વેરમાં લાવીશું. એટલે શું થશે તો કે કોસ એનું સૂત્ર બનાવવાનો ટ્રાય કરીશું. એટલે શું થશે કોસેક સ્ક્વેર એનું બનશે. તો શું કરીશું કે અહીંયા માઇનસ છે તો આપણે શું કરીશું તો કે બંનેને અંશ અને છેદને પ્લસ વડે ગુણી કાઢીશું. હવે બંનેને પ્લસ વડે ગુણીએ એટલે આ જતું રહે તો શું આપણને મૂળ કિંમત મળી જાય તો કે હા. તો એના અનુસાર આપણે શું કર્યું તો કે અંશ અને છેદને બંનેને શું કર્યું પ્લસ વડે ગુણી કાઢ્યા. હવે બંનેને જ્યારે પ્લસ વડે ગુણવામાં આવે ત્યારે શું થશે તો કે 1 પ્લસ સાઇન એ આખાનો વર્ગ થશે અને આ શું થશે તો કે એ એક આ રીતનું બનશે એ પ્લસ બી. જોજો અહીંયા કેવું બનશે તો કે એ પ્લસ બી ઇન્ટુ એ પ્લસ બી. તો શું થશે એ પ્લસ બી આખાનો વર્ગ અને આ શું બનશે એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી. તો આ શું બનશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બરાબર. તો આ રહ્યું આ રીતનું બનશે. તો જો હવે આની અંદર શું થશે તો કે 1 પ્લસ સાઇન એ આખાનો વર્ગ અને નીચે થશે 1 માઇનસ સાઇન સ્ક્વેર એ. હવે 1 પ્લસ સાઇન એ આખાનો વર્ગ છેદમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર એ એટલે શું લખાય કોસ સ્ક્વેર એ. કોસ સ્ક્વેર એ હવે શું કર્યું આપણે તો કે વર્ગમૂળ દૂર કર્યું. આનો વર્ગ અહીંયા જતો રહેશે અને આનો વર્ગ અહીંયા વર્ગમૂળમાં જતો રહેશે તો કે હા. તો શું લખાશે 1 પ્લસ સાઇન એ અપોન કોસ એ. હવે 1 અપોન કોસ એ પ્લસ સાઇન એ અપોન કોસ એ. તો સાઇન એ અપોન કોસ એ એટલે શું લખાય ટેન એ અને 1 અપોન કોસ એ એટલે એને શું લખાય સેક એ. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલા જોઈએ.